રહ્યા છે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠે, વેપારીઓની સુરક્ષા પર સવાલ ઉઠે એવા સમાચાર છે બોપલથી મળી રહ્યા છે, જ્યાં એક જ્વેલર્સમાં ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે। અમદાવાદના બોપલની આ ઘટના છે। સાઉથ બોપલમાં જ્વેલર્સમાં લૂંટ કરવામાં આવી છે। સાઉથ બોપલ અમદાવાદમાં વધતા ગુનાખોરીની વચ્ચે એક એવો વિસ્તાર કે જે ગુનાખોરીથી થોડો ઘણો અછૂતો હતો, હવે ત્યાં પણ આ ગુનેગારો બેફામ બની રહ્યા છે। આ પહેલા એક વિદ્યાર્થીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ત્યાં હત્યા કરવામાં આવી હતી અને હવે સાઉથ બોપલમાં એક જ્વેલર્સમાં લૂંટ ચલાવવામાં આવી છે। કયા જ્વેલર્સમાં ક્યાં કેવી રીતે શું થયું, જિગ્નેશ પાસેથી જાણીએ। અનુકૂળ વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર રાતના અંધારામાં લૂંટારુઓ લૂંટને અંજામ આપતા હતા, પરંતુ હવે ધોળા દિવસે લૂંટને અંજામ આપવા લાગ્યા છે। ભર બપોરે કર્ણિકા જ્વેલર્સ કે જે મેરીગોલ્ડ સર્કલ પાસે સાઉથ બોપલ ખાતે આવેલી છે, વેપારી પોતાની જ્વેલર્સમાં હાજર હતા અને અચાનક જ હથિયાર સાથે આવી ચડેલા કેટલાક ઇસમોએ તેમને હથિયાર બતાવી અને જે જ્વેલર્સ હતી તેમાંથી લૂંટ ચલાવી અને ફરાર થયા છે। જે મામલે અત્યારે બોપલ એલસીબી સહિત જે બોપલ પોલીસ છે એ અત્યારે આરોપીઓની શોધખોળ માટે લાગી છે। બીજી તરફ થોડા દિવસ અગાઉ પણ બોપલની અંદર જે કહી શકાય કે સીસીટીવી એક વાયરલ થયા હતા, જેમાં ડીઝલ ચોરી કરતી એક ગેંગનો પણ આતંક જોવા મળ્યો હતો। એટલે કે કહી શકાય કે અમદાવાદના છેવાડે જે વિકસિત વિસ્તાર છે ત્યાં હવે અસામાજિક તત્વો અને લૂંટારુઓ છે તે બેફામ ગુનાઓને અંજામ આપી અને પોલીસે જાણે સરેઆમ પડકાર ફેંકી રહ્યા છે। અને આગળ વાત કરવી છે ખેલ